અમદાવાદના બાવળાની અંદર પનામા ગેસ્ટ હાઉસમાં ચાલતા ગેરકાયદેસર ગર્ભપાતના રેકેટના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। આ રેકેટની અંદર ગેસ્ટ હાઉસ મેનેજર સચિન પટેલ અને એમડી રેડિયોલોજીસ્ટ ડોક્ટર હર્ષદ આચાર્યની ધરપકડ કરાઈ છે। ડોક્ટર હર્ષદ આચાર્યની ક્લિનિકમાં ગર્ભ પરીક્ષણ કરાતું હતું અને ગર્ભમાં જો બાળકી હોય તો નર્સ હેમલતા દ્વારા પનામા ગેસ્ટ હાઉસની અંદર ગર્ભપાત કરાવવામાં આવતો હતો। હેમલતા અને હર્ષદ છેલ્લા 15 વર્ષથી એકબીજાના પરિચયમાં હતા। પોલીસ તપાસની અંદર જાણવા મળ્યું છે કે હેમલતા છેલ્લા 2 થી 3 વર્ષથી આ ગેરકાયદેસર ગર્ભપાતનો ધંધો ચલાવતી હતી। ગર્ભવતી મહિલાઓને ગર્ભ પરીક્ષણ માટે હર્ષદના ક્લિનિકમાં મોકલવામાં આવતા હતા। ગર્ભપાત માટે હેમલતા 15,000 રૂપિયા લેતી હતી અને જેમાંથી 8,000 રૂપિયા ગર્ભ પરીક્ષણ માટે હર્ષદને આપતી હતી। આ કેસમાં વધુ આગળ જે પનામા ગેસ્ટ હાઉસના માલિક છે તે સચિનભાઈ પટેલ રહે બાવળાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગર્ભ પરીક્ષણ કરાવ્યા બાદ ગર્ભપાત કરવામાં આવતું હતું, જેથી ગર્ભ પરીક્ષણ જે જગ્યાએ કરવામાં આવતું હતું તે આશીર્વાદ ક્લિનિક સોનાની ચાલી અમદાવાદ એમના જે ડોક્ટર છે હર્ષદભાઈ આચાર્ય તેમની ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા વિરેન્દ્ર આપી રહ્યા છે ફોન લાઈન પર। વિરેન્દ્ર, અમદાવાદના બાવળા વિસ્તારની અંદર ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને શું વિગતો? બિલકુલ થી લખમાં કે અમદાવાદ ગ્રામ્ય એટલે કે બાવળા વિસ્તારની અંદર જે ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવવાનું ચાલતું રેકેટ હતું તે રેકેટ છે તે અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું। તેની અંદર હાલની જો વાત કરવામાં આવે ને પોલીસ દ્વારા જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તેની અંદર બાવળા વિસ્તારમાં જે પનામા ગેસ્ટ હાઉસ આવેલો હતું તેના મેનેજર સચિન પટેલની તો અત્યાર સુધી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ અમદાવાદની અંદર જે સોનીની ચાલ આવેલી છે ને તે સોનીની ચાલી પાસે આશીર્વાદ હોસ્પિટલ હતી ને તે હોસ્પિટલની અંદર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું। તેની અંદર ડોક્ટર હર્ષદ આચાર્ય છે જે એમડી રેડિયોલોજીસ્ટ છે તેની પણ પોલીસ દ્વારા એટલે કે અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તેની પણ મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ હર્ષદ આચાર્ય જે છે તે પોતાની ક્લિનિકની અંદર ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરાવતો હતો અને ગર્ભપાતની અંદર જ્યારે બાળકી હોવાનું જાણ થતા તે નર્સ હેમલતા નામની જે નર્સ છે તેને દ્વારા આ ગર્ભપાત કરવામાં આવતું હતું ને તે બાળકીઓને મારી દેવામાં આવતી હતી, પરંતુ અત્યારે હર્ષદ અને બિન્દ્રા હોસ્પિટલની અંદર વિઝિટિંગ તરીકે પણ કાર્યરત હોવાનું પણ પોલીસની અંદર જાણવા મળી રહ્યું છે। તેની સાથે સાથે આ ગર્ભવતી જે મહિલાઓ જ્યારે ગર્ભ પરીક્ષણ કરાવવા આવતી હોય છે ત્યારે હેમલતા અને ડોક્ટર હર્ષદ પોતાની ક્લિનિક ઉપર એટલે કે આશીર્વાદ જે ક્લિનિક આવેલી છે અમદાવાદ સોનીની ચાલી ખાતે તે જગ્યા ઉપર મોકલી આપતા હતા અને છેલ્લા 15 વર્ષથી એકબીજાના પરિચયમાં હોવાનું પણ પોલીસ તપાસની અંદર સામે આવ્યું છે। જેની આ જે હેમલતા નામની જે યુવતી છે તેના દ્વારા 8,000 રૂપિયાની અંદર હર્ષદને ગર્ભ પરીક્ષણ કરાવવામાં જે સોનીની ચાલ ખાતે જે આશીર્વાદ ક્લિનિક છે તેની અંદર ચૂકવવામાં આવતા હતા અને બાકીના રૂપિયા જે છે તે તેના દ્વારા ફેરવી લેવામાં આવતા હતા। તેમજ આ જે ગર્ભપાત અંગેની જે દવાઓ છે તે કઈ જગ્યાઓથી લાવવામાં આવતી હતી, કોની પાસેથી મેળવવામાં આવતી હતી, તેની સાથે સાથે બીજી બાજુ જો લખમાં વાત કરવામાં આવે તો આ જે રેકેટ છે તે રેકેટની અંદર સમગ્ર રાજ્યમાં કઈ કઈ જગ્યાઓ પર ચાલી રહી છે, કોણ કોણ આની અંદર સંડોવાયેલું છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। લખમાં જી વિરેન્દ્ર, આપ જોડાયા અને સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર।